હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ઘૂંટણના ઘસારા વિશે. તો ઘૂંટણના ઘસારામાં એવી માન્યતા છે કે કસરત ના કરવી જોઈએ, સતત આરામ કરવો જોઈએ, ઘૂંટણને હલાવવો ના જોઈએ, મોજા પહેરી રાખવા જોઈએ. તો શું આ બધી વાત સાચી છે? ના, ખરેખર આ વાત ખોટી છે. ઘૂંટણના ઘસારામાં તમારે બને એટલું મૂવમેન્ટ રાખવી જોઈએ. તમે મૂવમેન્ટ રાખશો તો ઘૂંટણનો જે દુખાવો છે, સોજો છે, એ બધો ઘણા પ્રમાણમાં ઓછો થઈ શકે છે. કસરતથી ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે તમારાથી ચલાતું ના હોય બરાબર, બેસીને ઊભું ના થવાતું હોય, સીડી ચડવામાં તકલીફ હોય, તો એ બધામાં કસરતથી રાહત રહે છે. અને ઘણા અંતરે ઘસારો તમારો જે છે એ શું કહેવાય કે તમારે બેલેન્સ રહે છે, ના પ્રમાણમાં એકદમ જલ્દીથી વધે છે અને મસલ્સ તમારા મજબૂત રહે છે. તો કસરત અવશ્ય